નમસ્કાર ભક્ત મિત્રો, આજનો દિવસ એટલે કે ચતુર્થી નવરાત્રિનો દિવસ. આ દિવસે માતા કુષ્માંડાની ભક્તિ કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે અને માતાજીનું ધ્યાન ધરવામાં આવે છે. તો ભક્ત મિત્રો, આ વિડીયોની અંદર આપણે જાણીશું કે માતા કુષ્માંડા કોણ છે, માતાજીની પૂજન વિધિ શું છે, માતાજીને કયું ફળ કયું ફૂલ પસંદ છે અને માતાજીને કયો ભોગ ધરાવવો જોઈએ અને માતાજીની કથા શું છે. આ બધું જ આપ સર્વને આ વિડીયોની અંદર જાણવા મળશે. તો ભક્ત મિત્રો, મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને અંત સુધી સાંભળજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તો ચાલો આજે આપણે શરૂ કરીએ. નવરાત્રિના ચોથા દિવસે આદિશક્તિ ભવાનીના ચોથા સ્વરૂપ માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માં કુષ્માંડાને સૂર્યમંડળની પ્રમુખ દેવી માનવામાં આવે છે. કુષ્માંડા દેવીની કૃપાથી સાધકને રોગો, શોક અને તમામ દોષો સામે લડવાની શક્તિ મળે છે. માં કુષ્માંડાને અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના હાથમાં ધનુષ્ય, બાણ, ચક્ર, ગદા, અમૃત, કળશ, કમળ અને કમંડળ શોભે છે. કહેવાય છે કે વિશ્વની રચના પહેલાં જ્યારે ચારે તરફ ગાઢ અંધકાર હતો ત્યારે દેવીના આ સ્વરૂપથી જ સૃષ્ટિની રચના થઈ હતી. મા કુષ્માંડા એટલે વાસણમાં રહેલું ફળ જેમાંથી પેઠા બનાવવામાં આવે છે. તેનો ભોગ લગાવવાથી કુષ્માંડા દેવી ખૂબ જ પ્રસન્ન થાય છે. હવે આપણે જાણીશું માતાજીની પૂજન વિધિ. માં કુષ્માંડાની પૂજામાં પીળા વસ્ત્રો પહેરો. પૂજા સમયે દેવીને પીળું ચંદન ચડાવો, કુમકુમ, મૌલી, અક્ષત ચઢાવો. હવે એક સોપારીમાં થોડું કેસર લો અને ઓમ બ્રહ્મ બૃહસ્પતે નમઃ મંત્રનો જાપ કરતી વખતે દેવીને અર્પણ કરો. ઓમ કુષ્માંડાય નમઃ મંત્રની માળાનો જાપ કરો અને દુર્ગા સપ્તશતી અથવા તો સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાઠ કરો. અપરિણીત મહિલાઓ જો આ ઉપાય કરે તો તેમને જલ્દીથી સારો વર મળે છે એવી માન્યતા છે. માતાજીને વિશેષ ભોગ લગાવવામાં આવે છે. તો મા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરો. તેનાથી બુદ્ધિ, કીર્તિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે, રોગોનો નાશ થશે. માલપુઆ અર્પણ કર્યા પછી તેને પ્રસાદ તરીકે તમે પણ ગ્રહણ કરો અને બ્રાહ્મણને પણ દાન આપો. ચોથા દિવસનો રંગ. મા કુષ્માંડાને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. આ દિવસે દેવીને પીળા રંગના વસ્ત્ર, પીળી બંગડી અને પીળી મીઠાઈ અર્પણ કરો. મા કુષ્માંડાનું પ્રિય ફૂલ શું છે? તો દેવી કુષ્માંડાને પીળું કમળ ખૂબ જ પસંદ છે. માન્યતા છે કે દેવીને અર્પિત કરવાથી સાધકને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે. તો ભક્ત મિત્રો, હવે આપણે જાણીશું કે માતાજીનો મંત્ર શું છે. તો બીજ મંત્ર કુષ્માંડા હૈ હ્રીં દેવ્યೈ નમઃ. પૂજાનો મંત્ર છે ઓમ કુષ્માંડાય નમઃ. માતાજીનો ધ્યાન મંત્ર છે વંદે વાંછિત કામાર્થે ચંદ્રાર્ધકૃત શેખરામ સિંહરૂઢા અષ્ટભુજા કુષ્માંડાય સસ્વનીમ કુષ્માંડાય સસ્વનીમ. ભક્ત મિત્રો, હવે આપણે જાણીશું માતા કુષ્માંડાની વ્રત કથા. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ શક્તિનું ચોથું સ્વરૂપ છે જેમને સૂર્યના સમાન તેજસ્વી માનવામાં આવે છે. માતાનું સ્વરૂપની વ્યાખ્યા કંઈક આવા પ્રકારે કરવામાં આવે છે. દેવી કુષ્માંડા અને તેમની 8 ભુજાઓ આપણને કર્મયોગી જીવન અપનાવીને તેજ અર્ચિત કરવાની પ્રેરણા આપે છે. તેમની મધુર મુસ્કાન આપણી જીવન શક્તિનું સંવર્ધન કરતા હસતા હસતા મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા મેળવવા પ્રેરણા આપે છે. ભગવતી દુર્ગાનું ચોથું સ્વરૂપનું નામ મા કુષ્માંડા છે.
પોતાની મંદ મુસ્કાન દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે ચારે બાજુ અંધકાર જ હતું. ત્યારે દેવીએ પોતાના ઇષ્ટ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. એટલે આ સૃષ્ટિની આદિ સ્વરૂપા વગેરે શક્તિ છે. તેમની 8 ભુજાઓ છે. તેમના 7 હાથમાં ક્રમશઃ કમંડલ, ધનુષ, બાણ, કમળ, પુષ્પ, અમૃત, પૂર્ણ કળશ, ચક્ર અને ગદા છે. 8મા હાથમાં દરેક સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે. એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી. આ જ સૃષ્ટિની આદિ સ્વરૂપા આદિશક્તિ છે. આમનું નિવાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર માતાજીમાં જ છે. તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની સમાન છે. માતા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોક મટી જાય છે. તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. માતા કુષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે. માતા કુષ્માંડાનું વાહન સિંહ છે. નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની ઉપાસના પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા કુષ્માંડાની ઉપાસનાથી આયુ, યશ, બળ અને સ્વાસ્થ્યની અંદર વૃદ્ધિ થાય છે. તો ભક્ત મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવજો. ધન્યવાદ.